નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। આઈએસઆઈએસના સંદિગ્ધ સાગરિત જેવા બંને ત્રાસવાદી યુવકોને રાજકોટની અદાલતમાં રજૂ કરી પોલીસે મેળવ્યા 10 માર્ચ સુધીના રિમાન્ડ। ચોટીલા મંદિરની રેકી અને બોમ્બ બનાવવાનું જ્ઞાન લેવા કોશિશ કરી હોવાની આપી કબૂલાત। આઈએસઆઈએસ એજન્ટ મામલો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના કોંગ્રેસના આક્ષેપ સામે સરકારનો પ્રતિઆક્ષેપ। આતંકવાદીઓ મામલે કોંગ્રેસની રાજનીતિ મતોના તૃષ્ટિકરણની। ખાદીની આંટી કાંતનાર કારીગરો માટે આંટી દીઠ 5.5 રૂપિયાનું મહેનતાણું વધારીને 7 રૂપિયા કરતું ખાદી અને ગ્રામોદ્યોગ પંચ 61 વર્ષમાં પ્રથમ વખત ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં યોજી 642મી માસિક બેઠક। જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ઉત્પાદનના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાની કમિશનર વિનય સક્સેનાની જાહેરાત। ગુજરાતમાં 1-2 દિવસ બાદ ગરમીમાં થઈ શકે છે વધારો। હવામાન વિભાગ મુજબ 2 દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં વધુ ગરમી પડવાની સંભાવના। અમરેલી, મહુવા, રાજકોટ આજે 38°C તપ્યા। કોઈ પણ ખેત પેદાશના ભાવ બજાર ભાવ કરતા નીચે જશે તો તેને ખરીદવાની વ્યવસ્થા કરશે સરકાર। કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જામકંડોરણામાં ખેડૂત સંમેલનમાં કૃષિપુત્રોને આપી હૈયાધારણ। વધુને વધુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ અપનાવવા કર્યો અનુરોધ। ફાગણ મહિનો બેસતા જ નર્મદા જિલ્લા સહિતના વિવિધ જંગલોમાં કેસુડાના ફૂલનું કેસરિયું રાજ। ફૂલ ઉતારવાનું કામ આદિવાસી મહિલાઓ માટે છે રોજગારીનું સાધન। વનવાસી સમાજ માટે હોળી ધૂળેટી અત્યંત મહત્વનો તહેવાર હોવાથી કેસુડો વેચી ઉજવણીનો બંદોબસ્ત કરાશે। ઉત્તર પ્રદેશ ચૂંટણી જંગના 5મા તબક્કા હેઠળ 51 બેઠક માટે શાંતિપૂર્ણ 57.36% મતદાન। 5 વાગ્યા સુધીમાં 40 મહિલા સહિત 607 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં સીલ। છઠ્ઠા તબક્કા માટે મઉમાં રેલી સંબોધતા પીએમ મોદીએ ભાજપાની જીતનો ફરી વ્યક્ત કર્યો વિશ્વાસ। સોવરેન ગોલ્ડ બોન્ડની ચોથી સિરીઝમાં રોકાણ માટે અરજી લેવાની આજથી થઈ શરૂઆત। 8 વર્ષનો લોક-ઇન પીરિયડ ધરાવવા ગોલ્ડ બોન્ડ માટે 3 માર્ચ સુધી લેવાશે અરજી। ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં પણ કાર્યવાહી શરૂ। સમાચાર વિગતવાર જોઈએ। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 5મા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું। પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 57.36% મતદાન થયું છે। અમેઠી, સુલતાનપુર, ફૈઝાબાદ, આંબેડકરનગર, બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, બસ્તી, સિદ્ધાર્થનગર અને સંત કબીરનગરના 11 જિલ્લાઓની 51 બેઠક પર ઉભેલા 600થી વધુ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું। આંબેડકરનગર જિલ્લાની અલ્લાપુર સીટ પરના ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી પંચે મતદાન સ્થગિત કરીને આવતા મહિનાની 9મી તારીખે મતદાનનું આયોજન કરાયું છે। આ વખતે અયોધ્યામાં સાધુ સંતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રીએ આજે મઉમાં જનસભાને સંબોધી હતી। તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। પ્રધાનમંત્રીએ અન્ય રાજકીય પક્ષોની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે બધા પક્ષો ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં કોઈને પણ પૂર્ણ બહુમતી ન મળે, પરંતુ મારે પૂરા પૂર્વાંચલનો વિકાસ કરવો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોના ઉત્થાન માટે કામ કરશે। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે ઉત્તર પ્રદેશનો વિકાસ કરવો હોય તો ભાજપની સરકાર બનાવવી અનિવાર્ય છે અને હું ગરીબો પાસેથી લૂંટાયેલું ગરીબોને સોંપીને જ રહીશ। जैसे जैसे चुनाव के दौर आगे बढ़ते जा रहे हैं, पश्चिम से पूरब की तरह जैसे जैसे चुनाव आगे बढ़ रहा है, सब लोगों ने मान लिया है कि अब उत्तर प्रदेश में भारतीय जनता पार्टी और उनके साथी दलों की सरकार बन जाएगी। उत्तर प्रदेश का जय जयकार होना चाहिए, हिंदुस्तान के सभी राज्यों में होना चाहिए, सब कोई उत्तर प्रदेश की वाहवाही करे, ऐसा होना चाहिए। अगर ये करना है तो उत्तर प्रदेश में पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की मजबूत सरकार बनानी होगी।
સોવરીન ગોલ્ડ બોન્ડની ચોથી સિરીઝમાં રોકાણ માટેની અરજીનો સ્વીકાર કરવાનું કામ આજથી શરૂ થયું છે, જે 3 માર્ચ સુધી ચાલશે, જ્યારે ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કરવાની તારીખ 17 માર્ચ રહેશે. ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે સોવરીન ગોલ્ડ બોન્ડની ખરીદીમાં રોકડા રૂપિયાનો સ્વીકાર માત્ર 20,000 સુધી કરાશે. દેશમાંથી સોનાની આયાત ઘટાડવા અને ચાલુ ખાતાની ખાધ પર કાબુ મેળવવા આ સ્કીમની ઘોષણા 2015 વર્ષના ઓક્ટોબર મહિનામાં કરાઈ હતી. સોવરીન ગોલ્ડ બોન્ડની સ્કીમ અંતર્ગત વધુમાં વધુ 500 ગ્રામ અને ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાના મૂલ્યના બોન્ડની ખરીદી થઈ શકશે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બેંક તથા પોસ્ટ ઓફિસ મારફતે અરજીદાતા ખરીદીનો પ્રસ્તાવ મૂકી શકે છે. 8 વર્ષનો લોકઇન પીરિયડ ધરાવતા આ સોવરીન ગોલ્ડ બોન્ડને 5 વર્ષ બાદ વત્તા ઓછા ડિસ્કાઉન્ટ સાથે વેચી શકાય તેવો વિકલ્પ રહેશે. ભારત સરકાર દ્વારા આજથી શરૂ કરાયેલ સોવરીન ગોલ્ડ બોન્ડની ચોથી સિરીઝમાં રોકાણ માટે ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસ ખાતે અરજી સ્વીકારવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ગત ત્રીજી સિરીઝમાં ગુજરાતમાં 18 કિલો બોન્ડ વેચવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે આવેલ નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે ગોલ્ડ બોન્ડ વિશે લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ગોલ્ડ બોન્ડ ખરીદનારને 2.5% વ્યાજ પણ મળશે. પોસ્ટ ઓફિસમાં આજ 27/2 થી 3/3 સુધી સોવરીન ગોલ્ડ બોન્ડની યોજના અમલ મૂકવામાં આવી છે. પોસ્ટ ઓફિસમાં 20,000 રૂપિયા સુધી અમે રોકડમાં આનું इन्वेस्ट कर सकाशे. 20,000 रुपया ऊपर हसे तो ये लोग चेक थी हमें चेक स्वीकार. गोल्ड का जो हमारे अंदर खरीदने का एक जो चलन है उसको किस तरह से एक नियमित किया जाए और बहुत अच्छे से लोगों को रिटर्न मिले, उसके लिए गवर्नमेंट ऑफ इंडिया ने एक स्कीम निकाली है. ये सभी जो गुजरात के 33 डाकघर हैं उनमें उपलब्ध है. भारत सरकार इसकी जो कीमत है वो निश्चित कर देती है. वो 2893 इस समय रेट रखा हुआ है इसका 2,893 रुपये पर ग्राम. तो उस पे हम इस गोल्ड बॉन्ड को बेचेंगे और पर ग्राम के हिसाब से आप इसको मैक्सिमम एक व्यक्ति 500 ग्राम तक खरीद सकता है. રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના બંને સંદિગ્ધ એજન્ટોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ સમક્ષ આ બંને આતંકીઓએ પોતાના ઇરાદાની કબૂલાત કરી હતી. આગામી સમયમાં એટીએસ દ્વારા આ બંનેની સઘન પૂછપરછ કરવામાં આવશે અને ક્યાંથી ગન પાવડર અને બોમ્બ બનાવવાની સામગ્રી લાવ્યા હતા, આઈએસઆઈએસના કયા ફ્રી હેન્ડલર સાથે સંપર્કમાં હતા, કેટલા સમયથી સિરિયાના સંપર્કમાં હતા અને બોમ્બ બનાવવાની કોઈ ટ્રેનિંગ મેળવી છે કે કેમ, તે તમામ મુદ્દે તપાસ હાથ ધરાશે. નોંધનીય છે કે આરોપી વસીમ અને નઈમ બંને રાજકોટના રહેવાસી છે અને બંને સગા ભાઈઓ છે. આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને જે અલગ અલગ મુદ્દાઓ ઉપર એમની આજથી વિશેષ પૂછપરછ કરી અને જે કંઈ ક્લુ મળે એ આધારે એમની વિશેષ તપાસ કામગીરી શરૂ કરવામાં આવશે. એ લોકો એમને નિશાન બનાવવામાં રેકી કરેલી હતી કે કેમ, કોઈ ધાર્મિક સ્થાનોની પણ રેકી કરેલી હતી કે કેમ, એ આજથી એમની વિશેષ પૂછપરછ કરી અને એમની આગળ કાર્યવાહી કરીશું. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની બુમરાણ મચાવવામાં આવી હતી. એટીએસ દ્વારા આઈએસઆઈએસના 2 એજન્ટોની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જે મામલે વિરોધ પક્ષ તરફથી તેઓ ભાજપના કાર્યકર્તા છે એ પ્રકારના આક્ષેપ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ આનો કોઈ પણ કાર્યકર્તા આઈએસઆઈએસ સાથે જોડાયેલ નથી. ભૂતકાળમાં કોંગ્રેસ મતોના તુષ્ટીકરણની રાજનીતિને કારણે આતંકવાદી પર પગલાં નથી લઈ શકતી, ત્યારે કોંગ્રેસને આતંકવાદી કૃત્યો સામે ભારતીય જનતા પાર્ટીએ લીધેલા પગલાં અંગે કશું કહેવાનો અધિકાર નથી. આતંકવાદ આખા દેશનો દુશ્મન છે, માનવતાનો દુશ્મન છે. આતંકવાદના નામે રાજકારણ ન થવું જોઈએ અને આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ. પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર બધા મોરચે નિષ્ફળ ગઈ છે. ગુજરાતની પોલીસ દ્વારા એ 2 આતંકવાદીઓને પકડીને ગુજરાતની પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારનું કામ કર્યું હતું. આ 2 આતંકવાદીઓ એના મેઇન હેન્ડલર દ્વારા જુદી જુદી સૂચનાઓ લઈને ગુજરાતની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટેનો એક્શન પ્લાન એમને ઘડ્યો હતો. ગુજરાતની ધરતી ઉપર કોઈ આતંકવાદી પોતાનો મનસૂબો પાર ન પાડે એના માટે આપણે સક્ષમ છીએ, આપણે સમર્થ છીએ અને એના આધાર ઉપર જેટલા આગોતરા આયોજન કરવાના હોય
એ આગોતરા આયોજન કર્યા છે, જેના કારણે આપણને અનેકવિધ નાની મોટી સફળતાઓ આપણને મળેલી છે. રાષ્ટ્રીય ખાદી ગ્રામોદ્યોગ પંચની 642મી બેઠક સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યોજાઈ હતી. આ બેઠક કેવીઆઈસીના ચેરમેન વિનયકુમાર સક્સેનાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં 3 મહત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં ખાદી સૂતર કાંતનારા કારીગરોને એક આંટીના પહેલા 5.50 રૂપિયા મળતા હતા, જે વધારીને હવે 7 રૂપિયા કરવામાં આવ્યા છે. આ વધારાયેલ મહેનતાણું અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી ઇન્સેન્ટિવ ભેગી કરીને ખાદી કાંતનારાઓની આવકમાં વધારો થશે. આ ઉપરાંત તેમણે જેલમાં ખાસ કરીને જુવેનાઇલ કેદીઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને પ્લેટફોર્મ પૂરું પાડવાની જાહેરાત પણ કરી હતી. તો રાજ્યોની બંધ પડેલી ખાદી સંસ્થાઓને ફરી ચાલુ કરવા માટે રાજ્યના ખાદી નિદેશાલયોને ખાસ પ્રોત્સાહન આપવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો. साबरमती आश्रम जो है वो गांधी जी की कर्मभूमि है और खादी और गांधी को तो अलग किया नहीं जा सकता है, और इस वजह से हम लोगों ने ये डिसाइड किया कि यहाँ हम लोग वेजेस बढ़ाने की बात करें, खादी इंस्टीट्यूशंस को रिवाइव करने की बात करें, जेल में जो कैदी हैं उनको मेन स्ट्रीम में लाने की बात करें. मैं समझता हूं कि इससे अच्छी जगह और क्या हो सकती है, जो गांधी जी के बिल्कुल दिल के नजदीक हुआ करता था. वो भी चाहते थे कि हर व्यक्ति जो है वो अपने पैरों पे खड़ा हो और गांव मजबूत हो, गांव में जो कतिन बुनकर हैं वो मजबूत हों. तो ये सबसे सुंदर जगह तो मैं समझता हूँ खादी के लिए, हमारे लिए खादी का लिए अगर कहा जाए तो मक्का यही है. શિયાળાના અંતિમ તબક્કામાં વહેલી સવારે અને રાત્રિના વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હોય છે, જ્યારે બપોરે ગરમીને કારણે લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થશે. જોકે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે કાલથી 1-2 દિવસ ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. मिनिमम टेम्परेचर जो है अराउंड अहमदाबाद में 17 डिग्री सेल्सियस है, वो अबव नॉर्मल चल रहा है, एंड बाकी स्टेशन में भी अबव नॉर्मल चल रहा है मिनिमम टेम्परेचर. हम अभी देख रहे हैं कि अभी विंटर सीजन ऑलमोस्ट खत्म होने को आया है, तो मार्च महीने से ही समर सीजन ऑफिशियली स्टार्ट होता है. हम एक्सपेक्ट करते हैं कि अभी से मैक्सिमम टेम्परेचर धीरे धीरे बढ़ने लगेगा. हम एट आइसोलेटेड प्लेसेस सौराष्ट्र कोस्ट के लिए हीट वेव डिक्लेयर किया है फॉर डे 1, एंड काल से जो है मैक्सिमम टेम्परेचर में फिर से गिरावट आएगा, क्योंकि एक अपर साइक्लोनिक सर्कुलेशन, एक इंड्यूस साइक्लोनिक सर्कुलेशन बन गया है ओवर द साउथ पाकिस्तान. सो हम एक्सपेक्ट करते हैं कि मैक्सिमम टेम्परेचर आज के बाद फिर से थोड़ा कम हो जाएगा. આત્મા પ્રોજેક્ટ ખેડૂત તાલીમ કેન્દ્ર અને બાગાયત વિભાગ જામનગરના સંયુક્ત ઉપક્રમે જામજોધપુર માર્કેટયાર્ડ ખાતે ખેડૂત સંમેલન, કૃષિ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા, મંત્રી ચીમનભાઈ સાપરિયા, સાંસદ પૂનમ માડમ સહિતના મહાનુભાવો હાજર હતા. આ ખેડૂત સંમેલનમાં ખેડૂતોને સહાય ચેક, બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ એવોર્ડ, ટ્રેક્ટરની સબસિડી, પશુપાલન માટેના સહાય ચેક એનાયત કરાયા હતા. આ મેળાની સાથોસાથ પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન કરાયું હતું. એટલું જ નહીં, ખેડૂતોના પ્રશ્નો અને તેના ઉકેલ પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ખેત પેદાશોમાં થતી કોઈ પણ જણસ બજાર ભાવ કરતા નીચે જશે તો તેને ખરીદવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે. મોટી સંખ્યાની અંદર ખેડૂતો ઉપસ્થિત રહી અને નવી નવી ટેકનોલોજીની માહિતી અને માર્ગદર્શન મેળવ્યું અને આવનારા દિવસોની અંદર એ દિશાની અંદર ખેડૂત આગળ વધશે તો ચોક્કસ એની પ્રગતિ થશે. ખેડૂતોને ટેકનોલોજીની માહિતી, સરકારે કરેલા નિર્ણયોની માહિતી, નવી નવી જે પદ્ધતિઓ ખેતીમાં ઉપલબ્ધ કરી શકાય છે એને માટેના નિદર્શનના પ્લોટો વગેરે ખેડૂત ઉપયોગી ખૂબ જ અગત્યનું એક સુંદર મજાનું આ સંમેલન આજે યોજાયું, જેના માધ્યમથી જામનગર જિલ્લાના ખેડૂતોએ એનો લાભ લીધો.
નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર વિસ્તારના જંગલોમાં આવેલા ખાખરાના વૃક્ષો પર આવતા કેસુડાના ફૂલોથી આખો જંગલ વિસ્તાર કેસરી રંગથી ખીલી ઉઠ્યો છે. કેસુડાના ફૂલનો ઉપયોગ અનેકવિધ રીતે કરવામાં આવે છે. ખાસ તો કેસુડાના ફૂલોથી બનાવવામાં આવતા આયુર્વેદિક રંગને ધૂળેટીમાં ઉપયોગ કરવામાં આવે છે. તો કેસુડાના પાણીથી ચામડીના રોગ પણ દૂર થતા હોવાનું મનાય છે. કેસુડાનું પાણી પીવાથી ડાયાબિટીસમાં રાહત રહે છે. વસંત ઋતુમાં ખાખરાના ઝાડ પર કેસરિયા કેસુડાનો રંગ છવાઈ જાય છે. તો જંગલમાં છવાતી આ કેસરી ચાદર આદિવાસી સમાજને હોળીના આગમનની જાણ કરે છે. આસપાસ વસતો આદિવાસી પરિવાર કેસુડાના ફૂલોનું વેચાણ કરી રોજગારી ઊભી કરે છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીથી માર્ચ સુધીના દરમિયાનમાં થાય છે અને તેના ફૂલને ગરમ પાણીમાં ઉકાળીને આપણે ઠંડા થયા પછી સ્નાન કરવામાં આવે તો ચામડીના રોગો થતા નથી. તેમજ ખાખરના મૂળિયાના અર્કમાંથી જે રસ બનાવવામાં આવે છે એ આયુર્વેદિક મેડિસિન જેનો અર્ક તરીકે આપણે કહેવામાં આવે છે અને જે આંખોના તેજ માટે અને નંબરના એના માટે પણ ઘણા ઉપયોગી છે. આજે લોકોમાં એવી માનસિકતા ફેલાઈ ચૂકી છે કે સરકારી ઓફિસમાં જો કોઈ કામ કરાવવું હોય તો તે લાંચ વગર નહીં જ થઈ શકે. જો કે આ પ્રકારની માનસિકતા આપના મનમાં પણ બની ગઈ હોય તો તેને બદલવી જરૂરી છે. ગુજરાત સરકારનો એન્ટી કરપ્શન બ્યુરો ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પર અંકુશ લાવવા માટે કાર્યરત છે. એસીબીના અભિયાન અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટે દૂરદર્શન સમાચારે પણ એસીબીના સહાયથી ભ્રષ્ટાચાર બોરિંગ સામે લડત આપનાર કેટલાક હિંમતબાજોની સક્સેસ સ્ટોરીને વાચા આપી છે. એ માળાનો પ્રથમ મણકો અહીં પ્રસ્તુત છે. આ છે અમદાવાદના વિરેન્દ્ર પ્રભાકર આચાર્ય, જે બાળકો માટે કલર, વોશિંગ પાવડર, ફિનાઇલની વસ્તુઓ બનાવે છે. પોતાની કંપનીના બ્રાન્ડિંગ માટે તેમને ટ્રેડમાર્ક લેવાનું હતું, જેના માટે ટ્રેડમાર્ક ઓફિસમાં તેઓ રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયા, જ્યાં સુપરવાઇઝરે 7,000 રૂપિયા લાંચ માંગી. વિરેન્દ્રએ પૈસા આપવાની ના પાડી દીધી તો સુપરવાઇઝરે કહ્યું કે જો તમે પૈસા નહીં આપો તો તમને ટ્રેડમાર્ક નહીં આપવામાં આવે. ત્યારબાદ તેમણે છેલ્લે હેરાન થઈને એસીબીને ફોન કર્યો. અમારી એક બ્રાન્ડ નેમ ઊભી થઈ, એના માટે અમે એ રજીસ્ટર કરાવવા માટે ગયા હતા. તો અંજલીના નામથી અમે જે રજીસ્ટર કરવા માટે ગયા હતા તો ત્યાંના અધિકારીએ અમારી પાસે 4,000 રૂપિયા વત્તા 7,000 રૂપિયા ની માંગણી કરી કે જેથી કે તમને રજીસ્ટરમાં તકલીફ નહીં પડે એવું કહીને એમણે અમારી પાસે 7,000ની માંગણી કરી. એટલા માટે પછી અમે એસીબીનો કોન્ટેક્ટ કર્યો, એન્ટી કરપ્શન બ્યુરો શાહીબાગ. એ વિશેનો બહુ સારો સપોર્ટ હતો. A to Z સુધી સાહેબ મારી સાથે હતા અને અમે એમની સાથે જ સાહેબ આવ્યા હતા અમારી સાથે અને એમને કીધું કે તમે ખાલી આટલું અંદર જાઓ અને આટલી વાત કરો, એ પછી અમને કોન્ટેક્ટ કરો એટલે તરત અમે આવી જઈશું. એસીબીના અધિકારીઓએ વિરેન્દ્રની ફરિયાદને લઈને પોતાની ટીમ સાથે જઈને લાંચ લેતા સુપરવાઇઝરને પકડ્યા. સાથે લોકોને અપીલ કરી કે જો આપની પાસે પણ કોઈ અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો આપ કોઈ પણ પ્રકારના ડર વગર અમારો સંપર્ક કરી શકો છો. આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પણ નહીં પડે. વિરેન્દ્ર પ્રભાકર આચાર્ય નામના માણસે અમારા એન્ટી કરપ્શન બ્યુરોના ઇન્સ્પેક્ટરનો સામે ફરિયાદ કરી હતી કે મારી એક કંપની છે અંજલિ કલર્સ નામની, તેનું ટ્રેડમાર્ક મેળવેલ નથી અને તેનું ટ્રેડમાર્ક માટે અમે મેળવવા ગયા. ત્યાંના પટ્ટાવાળા તથા સિક્યુરિટી સુપરવાઇઝરે અમારી પાસે 7,000ની લાંચની માગણી કરેલી, જેથી અમારા પીઆઈએ એસીબીની કાર્યવાહી મુજબ લાંચના છટકાનું આયોજન કરી આ બંને જણને 7,000ની માગણી કરી તેમાં 6,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડી લઈ તેમના વિરુદ્ધ એન્ટી કરપ્શનના ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. હું ગુજરાતની જાહેર જનતાને અપીલ કરું છું કે એન્ટી કરપ્શન બ્યુરોમાં ટોલ ફ્રી નંબર 1064 છે. આપને ત્યાં આપની પાસે કોઈ પણ સરકારની કર્મચારી કે તેમના મળતિયાઓ આપની પાસે લાંચ માગે તાત્કાલિક અમારા ટોલ ફ્રી નંબર 1064માં કોન્ટેક્ટ કરે. તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે, તેનું નામ કોઈ પણ સંજોગોમાં જાહેર કરવામાં નહીં આવે અને અમારા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ આપના ફોન પરથી તાત્કાલિક કાર્યવાહી કરશે. કહેવાય છે કે જો આપનું મનોબળ મજબૂત હોય તો કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું. કંઈક આ જ રીતનું મનોબળ વિરેન્દ્ર આચાર્યએ બતાવ્યું અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ એસીબીનો સંપર્ક કર્યો અને તેને સજા અપાવી. અંકિત સિંહ સાથે બ્યુરો ઇનપુટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર. પ્રસ્તુત છે વિધાનસભા સમાચાર.
ગુજરાત વિધાનસભામાં સોમવારે મહેસૂલ, શિક્ષણ, આદિજાતિ પ્રવાસન, અન્ન અને નાગરિક પુરવઠો તેમજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની પ્રશ્નોત્તરી પર 1 કલાક ચર્ચા થઈ હતી. ગત સોમવારે વિધાનસભાના અંદાજપત્ર સત્રના પ્રારંભ પૂર્વે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ગૃહના સભ્યોને સંબોધન કર્યું હતું. આ સંબોધન બદલ સોમવારે શાસક પક્ષના સભ્ય શ્રી બાવકુ ઉંધાડે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર આજથી 3 દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે. ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યની અને કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે તાજેતરમાં સંપન્ન થયેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટને માત્ર વ્યક્તિગત પ્રચાર પ્રસાર હેતુસર યોજાતી સમિટ ગણાવીને તેમાં થતા પ્રજાના પરસેવાના નાણાંના વ્યય પ્રત્યે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે સરકાર જાહેર કરે કે અત્યાર સુધીમાં આવા તાયફા કરીને ખરેખર ગુજરાતમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું, કેટલા ગુજરાતના યુવાનોને રોજગારી મળી અને કેટલો વિકાસ થયો તે જાહેર કરે. બાકી તો રિઝર્વ બેંકના આંકડાઓ અને મૂડીરોકાણની સ્થિતિના ભારત સરકારના આંકડા જોઈએ તો ગુજરાત છેક 9મા ક્રમે છે. તેને શું નંબર 1ની વાતો કરો છો તેવો પ્રશ્ન કર્યો હતો. દરમિયાન ગૃહમાં કોંગ્રેસે ISIS એજન્ટ પકડાયા તે મામલે ગૃહમાં મુદ્દો ઉઠાવતા તેનો જવાબ આપતા ગૃહ રાજ્યપ્રધાન શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટના બની તેની તરત જ બોમ્બ ડિસ્પોઝલ ડોગ સ્ક્વોડ બોલાવી દેવામાં આવી હતી. સાથે ATSની ટીમ પણ તાબડતોબ ખડકી દેવાઈ હતી. આ અંગે જે પગલાં લીધા છે તેમાં ATS અને FSLની ટીમ તપાસ કરી રહી છે. પેટ્રોલિંગ પણ સઘન કરાયું છે. રાજકોટ પોલીસે તાજેતરમાં ડી ગેંગ સાથે સંકળાયેલા સંદર્ભે યોગ્ય ઓપરેશન પાર પાડ્યું છે. બાકીની વિગતો તપાસને અસર થાય તેવી હોય આપવી યોગ્ય નથી અને અમને ATS અને પોલીસ પર ભરોસે છે અને આરોપીને પકડીને જેલને હવાલે કરીશું. અગાઉ આભાર પ્રસ્તાવ રજૂ કરતા ભાજપના સભ્ય બાવકુ ઉંધાડે સરકારની કૃષિ, આરોગ્ય અને સિંચાઈ માટેની અત્યાર સુધીની કામગીરીની વિગતો આપી હતી અને તેની પ્રશંસા કરી હતી. કોંગ્રેસના સભ્ય ડોક્ટર અનિલ જોશિયારાએ ચર્ચામાં ભાગ લેતા એવો આરોપ મૂક્યો હતો કે સરકાર દાવો કરે છે કે વનબંધુ યોજનામાં રૂપિયા 40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આ નાણાં ક્યાં વપરાયા તેનો હિસાબ આપવા જણાવ્યું હતું. વિપક્ષી સભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલે વ્યંગ્યાત્મક શૈલીમાં સરકારને આડે હાથ લીધી હતી. ભાજપના સભ્ય શ્રી મોતીલાલ વસાવાએ છેલ્લા 15 વર્ષમાં ભાજપના શાસનમાં આદિવાસી વિસ્તારમાં થયેલા વિકાસની વિગતો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક સમયથી વિપક્ષ દ્વારા વિકાસના કામોમાં પણ વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા હોય કે સેવા સેતુ કાર્યક્રમમાં પણ કાળા વાવટા ફરકાવાય છે તે દુઃખદ છે. દરમિયાન ગત સપ્તાહે ગૃહમાં બનેલી મારામારીની ઘટનામાં કોંગ્રેસના 2 સભ્યો શ્રી પરેશ ધાનાની અને બળદેવજી ઠાકોરને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાના ગૃહના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા આજે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાને રજૂઆત કરી હતી. અધ્યક્ષશ્રીએ શાસક તથા વિપક્ષના દંડકોને મંગળવારે તેમની ચેમ્બરમાં બોલાવી ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી. આ દરમિયાન કોંગ્રેસના શ્રી શક્તિસિંહ ગોહિલે સામાજિક કલ્યાણ પ્રધાન આત્મારામ પરમારને સંબોધીને કેટલાક નિવેદન કરતા ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને શક્તિસિંહ ગોહિલે માફી માંગુ છું તેવું નિવેદન કરતા મામલો થાળે પડ્યો હતો. અને આ સાથે જ વિધાનસભા સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.